નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે અલંકાર. અને અલંકારની અંદર આજે આપણે દ્રષ્ટાંત અલંકાર શીખવાના છીએ. દ્રષ્ટાંત અલંકાર એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેમાં ઉદાહરણ આપવામાં આવ્યું હોય. બરાબર? તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈએ. તો એક વિધાન રજૂ કરીને તેને સચોટ રીતે સમજાવવા અનુભવમાંથી બીજા દ્રષ્ટાંત લઈને દાખલો અપાય છે. બરાબર? એટલે કે એક વિધાન રજૂ કર્યું હોય તેને સમજાવવા માટે અનુભવમાંથી બીજું દ્રષ્ટાંત લઈને દાખલો અપાય છે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. બીજું જોઈએ તો કે બે વાક્યો વચ્ચે બિંબ પ્રતિબિંબનો સંબંધ હોય છે. બિંબ પ્રતિબિંબ. બિંબ એટલે આપણે જેને ઉપમાન વાક્ય અને પ્રતિબિંબ એટલે ઉપમેય વાક્યનો સંબંધ હોય છે. બિંબ પ્રતિબિંબનો સંબંધ હોય છે ત્યારે પણ બને છે દ્રષ્ટાંત અલંકાર. આ જ વાતને આપણે જો બીજા શબ્દમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે ઉપમા અલંકાર જેવો જ આ સાદ્રશ્યમૂલક અલંકાર છે. યાદ રાખજો, ઉપમા અલંકાર જેવો આ કેવો છે? સાદ્રશ્યમૂલક અલંકાર છે. પણ અહીં ઉપમેય ઉપમાન તરીકે શબ્દોમાં નહીં પણ વાક્યમાં હોય છે. યાદ રાખજો, શબ્દોમાં નથી હોતો પણ કેવી રીતે હોય છે? વાક્યમાં હોય છે. ઉપમેય વાક્યના સમર્થનમાં ઉપમાન વાક્ય બિંબ પ્રતિબિંબ ભાવે સાધારણ ધર્મ ભિન્ન હોવા છતાં બિંબ પ્રતિબિંબનો ભાવ હોય પણ સાધારણ ધર્મ ભિન્ન હોવા છતાં સરખો જણાય છે, અર્થાત સમાન જણાય છે. બરાબર? આ ખાસ અગત્યનું છે. એટલે દ્રષ્ટાંત અલંકારની અંદર એ ટૂંકમાં એમ કહી શકાય કે એક વાક્ય સમજવા માટે બીજું દ્રષ્ટાંત અનુભવમાંથી આપવામાં આવે છે. બરાબર? અને તે સચોટ રીતે સમજાવવાનું હોય છે. તો આ અલંકારની અંદર સામ્ય દર્શાવવા માટે જે કેટલાક શબ્દો છે જે પ્રયોજવામાં આવે છે તે આપણે જોઈ લઈએ. તો જેમ તેમ, જેવું તેવું, જેમ અથવા ત્યારે આ શબ્દો મોટે ભાગે દ્રષ્ટાંત અલંકારમાં પ્રયોજવામાં આવતા હોય છે. તમને ઉદાહરણ આપું તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. જુઓ, વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. આ વાક્ય જે છે આ જે છે ઉપમા છે. બરાબર? આ જે ઉપમેય છે એને સમજાવવા માટે બાપ તેવા બેટા એમ સમજાવવામાં આવ્યું છે, દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. પણ કેવું આપ્યું છે? અનુભવમાંથી. અહીં આપણે જોયું ને કે અનુભવમાંથી બીજું દ્રષ્ટાંત લઈને દાખલો આપવામાં આવે છે. તો વડ તેવા ટેટાને સમજાવવા માટે બાપ તેવા બેટા બીજું દ્રષ્ટાંત આપેલું છે. બીજું ઉદાહરણ આપું તમને. સમાય બિન સ્વર જેમ બીને. જેમ બિન બગાડવામાં આવે છે ને જેનો સ્વર છે એ સમાય છે તેવો સમાયો માતાની ગોદમાં એ. માની ગોદમાં એ કેવી રીતે સમાઈ ગયો? જેવી રીતે બિનમાં સ્વર સમાય છે એ રીતે સમાઈ ગયો. તો આને સમજાવવા માટે આનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. હજુ બીજું એક દ્રષ્ટાંત આપો તો ખ્યાલ આવે તમને. ગોળ વિના મોડો કંસાર, માત વિના સૂનો સંસાર. બરાબર? તો જેમ કંસારમાં ગોળ નથી નાખતા તો કંસાર મોડો થાય છે, એવી રીતે જીવનમાં માં ન હોય તો સંસાર સૂનો થઈ જાય છે. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે બિંબ પ્રતિબિંબની ભાવના જોવા મળે છે. બિંબ પ્રતિબિંબ. બરાબર? એટલે અહીંયા આપણે વ્યાખ્યામાં ફરી તમને બતાવું તો ખ્યાલ આવશે કે એક વિધાન રજૂ કરીને તેને સચોટ રીતે સમજાવવા અનુભવમાંથી બીજા દ્રષ્ટાંત લઈને દાખલો અપાય છે. બે વાક્યો વચ્ચે બિંબ પ્રતિબિંબ ઉપમાન વાક્ય. બિંબ હોય તો એ ઉપમાન વાક્ય હોય છે અને પ્રતિબિંબ એટલે ઉપમેય વાક્યનો સંબંધ હોય છે. બરાબર? એ ખાસ અગત્યનું છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઉપમા અલંકાર જેવો જ સાદ્રશ્યમૂલક અલંકાર છે પણ અહીં ઉપમેય ઉપમાન તરીકે શબ્દોમાં નહીં પણ આખા વાક્યમાં હોય છે. તમે જોઈ શકો છો બધા આખા વાક્યો છે, અહીંયા કોઈ શબ્દ નથી. બરાબર? ઉપમેય વાક્યના સમર્થનમાં ઉપમાન વાક્ય બિંબ પ્રતિબિંબ ભાવે સાધારણ ધર્મ
જુદું હોવા છતાં, ભિન્ન હોવા છતાં સમાન જણાય છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે હૈયે વડવાડ ન જલે તોય સાગર ગાય. બરાબર, વડવાડ એ શબ્દ શું માટે એક શબ્દ આપો છે. બરાબર, વડવાડ એટલે સમુદ્રમાં લાગેલો અગ્નિ. બરાબર, એટલે સમુદ્રની અંદર અગ્નિ લાગે તોય એ સાગર ગાય છે એમ. એટલે આનું ભાવ, આનું જે પ્રતિબિંબ છે આમાં જોવા મળે છે. બીજું ઉદાહરણ આપું કે હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. તો સંત કોને કહેવાય? તો જે વ્યક્તિ જગતના ઝેર પી જાણે અને હસે એને સંત કહેવાય. અહીંયા પણ બિંબ પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ આની અંદર પડે છે એમ. બીજું ઉદાહરણ આપું, જેમ પાંજરામાં પોપટ પુરાય તેમ જમાઈ રાજ સાસરિયામાં પુરાય. જેમ પાંજરામાં પોપટ પુરાય છે તેવી રીતે જમાઈ રાજ સાસરિયામાં પુરાય. તો આમાં બિંબ પ્રતિબિંબનો ભાવ છે. બરાબર, એટલે સમજાવવા માટે, આ એક વાક્ય સમજાવવા માટે અનુભવમાંથી બીજું દ્રષ્ટાંત આપેલું છે. અહીંયા આપણે વ્યાખ્યામાં લખેલું છે કે ભાઈ અનુભવમાંથી બીજો દ્રષ્ટાંત લઈને દાખલો અપાય છે. તો અહીંયા દાખલો આપેલો છે કે જેમ પાંજરામાં પોપટ પુરાય તેમ જમાઈ રાજ સાસરીમાં પુરાય. બરાબર, એટલે દ્રષ્ટાંત આપ્યું છે. સાથે સાથે બિંબ પ્રતિબિંબનો ભાવ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે આ વાક્ય પણ દ્રષ્ટાંત અલંકારનું બને છે. હજુ આપણે એક બીજું ઉદાહરણ દ્રષ્ટાંત જોઈએ તો ઘણી વાર તો સમુદ્રમાં નૌકા ડૂબી જાય તેમ એમનો એ ડબ્બો ઉકરડામાં દટાઈ જાય. જેવી રીતે સમુદ્રમાં નૌકા ડૂબી જાય તેમ એમનો ડબ્બો ઉકરડામાં દટાઈ જાય. બરાબર, તો અહીંયા પણ બિંબ પ્રતિબિંબનો ભાવ છે. બીજું જોઈએ, જે મોટા ભાગે અર્થ વિસ્તારની પંક્તિમાં આ પંક્તિ પૂછાય છે. સાંભળજો, પીડા પરણો કદી નથી થાતા કોઈ કાળેજ લીલા, ભાગ્યા હૈયા ફરી નથી થાતા કોઈ કાળે રસીલા. તો આના સમર્થનમાં આ છે, એટલે બિંબ પ્રતિબિંબનો ભાવ છે કે પીડા પરણો કદી નથી થાતા કોઈ કાળેજ લીલા. જે પાન પીડા પડી ગયા છે પછી લીલા થતા નથી. તેવી રીતે ભાગ્યા હૈયા, જે પર હૈયું દિલ તૂટી જાય એ નથી થાતા કોઈ કાળે રસીલા, પછી હૈયું સંધાતું નથી, દિલ સંધાતું નથી. એટલે આ બાબતની સમજૂતી માટે આનું દ્રષ્ટાંત આપેલું છે. બરાબર, આની સમજૂતી માટે આનું દ્રષ્ટાંત આપેલું છે. એટલે બિંબ પ્રતિબિંબનો ભાવ છે. ખ્યાલ આવ્યો? એટલે ઉપમાન વાક્ય જે છે, ઉપમેય વાક્યનો સંબંધ હોય છે ખરો, પણ કેવો? બિંબ પ્રતિબિંબનો ભાવ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દ્રષ્ટાંત અલંકારની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. બરાબર, તો ફરી તમને ખાસ યાદ દિલાવી દઉં, એકદમ સરળ અલંકાર છે. એક બાબત સ્પષ્ટ યાદ રાખવાની કે જેમાં દ્રષ્ટાંત આપ્યું હોય, પણ કેવું દ્રષ્ટાંત? અનુભવમાંથી દ્રષ્ટાંત લઈ અને દાખલો અપાયો હોય ત્યારે મોટે ભાગે દ્રષ્ટાંત અલંકાર બને છે. અને એ તમે જુઓ એટલે તમને જોતાની સાથે જ ખ્યાલ આવી જાય કે એમાં બિંબ પ્રતિબિંબનો ભાવ છે. બિંબ પ્રતિબિંબનો ભાવ હોય, બરાબર, અને એમાં દ્રષ્ટાંત હોય, તમને વાંચ્યું એટલે આપોઆપ ખ્યાલ આવી જાય. એ રીતે આ દ્રષ્ટાંત અલંકાર બને છે. તો આ બધા ઉદાહરણો પરથી તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે દ્રષ્ટાંત અલંકાર કોને કહી શકાય. પરીક્ષામાં જો દ્રષ્ટાંત અલંકાર વિશે પૂછાય તો તમારે આટલી બાબતો લખવાની હોય છે, અથવા તો પરીક્ષામાં દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ આપ્યું અને તમારે ઓળખવાનું હોય તો પણ તમને એકદમ સરળતા રહે. જો તમારે દ્રષ્ટાંત અલંકારનું દ્રષ્ટાંતો લખવાના હોય અથવા ઉદાહરણો લખવાના હોય તો આમાંથી પણ તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. એકદમ સરળ, એટલા માટે મેં એકદમ સરળ નાના નાના ઉદાહરણો પસંદ કર્યા છે કે ભાઈ વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, ગોળ વિના મોડો કંસાર, માત વિના સુનો સંસાર. બરાબર, હૈયે વડવા ન જલે તોય સાગર ગાય. એટલે આ નાના દ્રષ્ટાંતો તમને પરીક્ષા માટે વધારે યાદ રહે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્રષ્ટાંત અલંકારની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડીયોમાં નવા અલંકારની સમજૂતી સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર.